જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી ગયા છીએ પોઈચા. ખૂબ જ સરસ જગ્યા પોઈચા. નર્મદા નદીના કિનારે પોઈચા આવેલું છે અને ત્યાં નદીમાં અત્યારે પાણી વધારે છે, નહીંતર કરનાલીથી સીધા ઓડી મારફતે આપણે પોઈચા આવી જઈએ છીએ. અહીંયા સુંદર બાગ બગીચા, સુંદર ભગવાનના સ્ટેચ્યુ અને બહુ વિશાળ મંદિર આપ જોઈ શકો છો. ખૂબ સરસ અહીંયા નાસ્તા માટે કેન્ટીનની પણ ખૂબ સરસ સુવિધા છે અને ખૂબ જ સરસ આહલાદક બગીચા મનનો પ્રફુલ્લિત બની જાય એવી સરસ જગ્યામાં આવી ગયા છીએ. આપ જોઈ શકો છો. જે આપણે અભ્યાસમાં આવે છે, જળ કમળ છોડી જાને બાળા, કૃષ્ણ ભગવાન નાગદમન ને જે નીલકંઠવર્ણી ભગવાન હતા એ પણ આપ જોઈ શકો છો કે એકદમ આપણે જે અક્ષરધામની અંદર જઈએ અને જે સ્ટોરી જોઈએ છીએ એ પ્રમાણે ભગવાન સિંહની બાજુમાં ખૂબ સરસ બહુ વિશાળ જગ્યા, ખૂબ વિશાળ. આ બાજુ ઘનશ્યામ ભગવાન, અહીંયા રામાનંદ સ્વામી યજુર્વેદ, રામાનુજાચાર્ય, નીલકંઠ સરોવર, ખૂબ જબરજસ્ત કાચ જેવું પાણી. મેં એક મુખ્ય મંદિર અહીંયા છે. આજે અમાસ અને કાલથી નવરાત્રિનો શુભ પ્રારંભ. શિવ પૂજા માર્ગ શંકર ભગવાનના દર્શન કરી રહ્યા છે મારા પરમ મિત્ર મહેશભાઈ. મારા મિત્ર મહેશભાઈ શંકર ભગવાનના દર્શન કરી રહ્યા છે. અહીંયા સુંદર નાવની પણ સુવિધા છે. અહીંયા કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર પણ છે. કષ્ટભંજન દાદા સારંગપુર ધામ. કષ્ટભંજન દાદા સારંગપુર ધામ. લગભગ શાંતિથી દર્શન કરો તો મારું માનવું એવું છે કે એક આખો દિવસ તો જોઈએ જ. એક દિવસમાં પણ આ પૂરું થાય એવું નથી. એટલા બધા વિશાળ બગીચા, વિશાળ મંદિર, વિશાળ ભગવાનની પ્રતિમાઓ. જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. ગણપતિ, ગજાનન, તમામ દેવી દેવીના દર્શન જ થાય છે. જય ગણપતિ બાપા, જય ગણપતિ ગજાનંદ ભગવાનની જય. જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા. મનમોહક સુંદર લક્ષ્મીનારાયણ ભગવાન
જય લક્ષ્મણ ભગવાન અને જય નીલકંઠ સરોવર અને જબરજસ્ત मोबाइल था जरा फोन लगो ઓમ શાલિગ્રામ ભગવાન ભગવાન વાહ કૃષ્ણજીવન સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વાસુદેવ જોરદાર પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ધર્મ સ્વરૂપ સ્વામી જબરજસ્ત ખૂબ જ સરસ નર્મદા દેવી નર્મદે સર્વદે નર્મદે સર્વદે જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ નીલકંઠ દ્વાર સહજાનંદ દ્વાર વાહ ભાઈ વાહ ભગવાન ભગવાન